હવે આપણે પ્રકરણ 3 વર્તુળ જોઈએ. ખૂબ અગત્યનું પ્રકરણ છે અત્યાર માટે પણ, અને આગળ તમે જો સાયન્સ લાઈન લો તો એ માટે પણ તમને આ પ્રકરણ ખૂબ અગત્યનું અને કામ લાગે એવું છે. કઈ કઈ બાબતો એમાં આપણે શીખવાની છે તો 1, 2, 3 બિંદુમાંથી પસાર થતા વર્તુળો, સ્પર્શક અને છેદક, સ્પર્શ વર્તુળો, વર્તુળ ચાપ, અંતર્ગત કોણ અને આંતરિક ચાપ, ચક્રીય ચતુષ્કોણ, સ્પર્શક છેદક ખૂણાનો પ્રમેય અને જીવાના છેદનનો પ્રમેય. અલગ અલગ બાબતો શીખવાની છે. હવે એમાં સૌથી પહેલાં યાદ કરીએ, તમને જરા બતાવી દઉં. વર્તુળના સંદર્ભમાં કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ, જીવા, અંતર્ભાગ, બાહ્ય ભાગ જેવી સંજ્ઞાનો તમને પરિચય છે. એકરૂપ વર્તુળો, સમકેન્દ્રી વર્તુળો અને એકબીજાને છેદતા વર્તુળો જેવી સંજ્ઞા યાદ કરીએ. હવે એ યાદ કરતાં પહેલાં તમને એક વર્તુળ દોરી અને હું એમાં આ જેટલી પણ સંજ્ઞા આપણે જોઈ ગયા એ તમને બતાવી દઉં છું. જેમ કે આ એક વર્તુળ લીધું આપણે. હવે એમાં ધારો કે આ આપણું કેન્દ્ર હોય તો કેન્દ્રને આપણે નામ આપી દીધું, ધારો કે બિંદુ એ. હવે બિંદુ એથી વર્તુળ પરના કોઈ પણ બિંદુ સુધીનું અંતર, તો આ થઈ જાય આપણી ત્રિજ્યા. ધારો કે ત્રિજ્યા AB ને જેને આપણે સ્મોલ લેટર R વડે દર્શાવી શકીએ છીએ. પછી વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ જે કેન્દ્રમાંથી પસાર થતો હોય, એટલે કે આપણે એક એવો રેખાખંડ દોરીએ જે કેન્દ્રમાંથી પસાર થતો હોય, જેમ કે રેખાખંડ BC જેના ઉપર બિંદુ એ આવેલું છે. તો BC શું થશે? આપણો વ્યાસ, જેને આપણે D અક્ષર વડે પણ દર્શાવીએ છીએ. બરાબર? તો અહીંયા ત્રિજ્યા AB, વ્યાસ BC. હવે આંતરભાગ, આ જે વર્તુળ આપણે દોર્યું છે એની અંદરનો જે ઘેરાયેલો ભાગ છે એને આપણે શું કહીશું? આંતરભાગ. જેમ કે આ બધો ભાગ. તો બિંદુ A, પછી કોઈ એક બિંદુ D લીધું, પછી કોઈ એક બિંદુ E લીધું, આ બધો આંતરભાગ કહેવાય. અને આ જે ભાગ છે એને આપણે કહીએ છીએ વર્તુળનો બાહ્ય ભાગ. આ બધી સંજ્ઞાઓ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે આગળ જોઈએ. સૌથી પહેલો મુદ્દો, એકરૂપ વર્તુળો. હવે એકરૂપ વર્તુળો એટલે શું? જોતા જઈએ. જે બે વર્તુળોની ત્રિજ્યા સમાન હોય, એટલે કે ત્રિજ્યા એકરૂપ હોય, તે વર્તુળોને એકરૂપ વર્તુળો કહેવાય છે. જે વર્તુળોની ત્રિજ્યા સમાન અથવા તો એકરૂપ, જેમ કે ધારો કે કોઈ પણ બે વર્તુળ આપણે દોર્યા. આ બંને વર્તુળની ત્રિજ્યા જો આપણે માપીએ અને જો એ ત્રિજ્યા સમાન આવે, એટલે કે એની લંબાઈ એક સરખી આવે, તો એને આપણે કેવા વર્તુળો કહીશું? એકરૂપ. તો આપણી જે પહેલી આકૃતિ છે એ એકરૂપ વર્તુળોની આકૃતિ છે, જે આપણે અહીંયા આગળ જોઈ. હવે એના પછીની આપણે જોઈએ આ એકરૂપ વર્તુળો. હવે સમકેન્દ્રી વર્તુળો. સમકેન્દ્રી વર્તુળો એટલે જેનું કેન્દ્ર એક જ હોય, એક જ કેન્દ્રમાંથી બે અલગ અલગ ત્રિજ્યા, એટલે કે બે ભિન્ન ત્રિજ્યા લઈને વર્તુળો દોર્યા હોય, તો તેને આપણે સમકેન્દ્રી વર્તુળો કહીએ છીએ. જેમ કે અહીંયાથી એક વર્તુળ દોર્યું અને સેમ એ જ કેન્દ્રમાંથી આપણે બીજું વર્તુળ દોરીએ, તો આપણને અહીંયા આગળ સમકેન્દ્રી વર્તુળો મળે છે. આપણે એવી રીતે ગમે એટલા બે વર્તુળો દોરી શકીએ છીએ. તો અહીંયા બંનેના કેન્દ્ર સમાન અને ત્રિજ્યા ભિન્ન ભિન્ન, તો એને સમકેન્દ્રી. આ આકૃતિ કરતાં આ જે આકૃતિ છે એમાં આપણને બરાબર સમજાય છે. એટલે આ ત્રીજી નહીં પણ આ બીજી, એ સમકેન્દ્રી વર્તુળો. અને એકબીજાને છેદતા વર્તુળો, તો જુઓ ફરીથી છેદતા વર્તુળો એટલે કે બે વર્તુળો આ રીતે આપ્યા હોય, જુઓ, તો આવા વર્તુળોને કેવા કહેવાય? છેદતા. તો આ ત્રીજી આકૃતિ છેદતા વર્તુળોની છે. બરાબર? એટલે પહેલી આકૃતિ આપણે અહીં આગળ જોઈએ એકરૂપ વર્તુળો, બીજી સમકેન્દ્રી અને ત્રીજી એકબીજાને છેદતા વર્તુળો. હવે ધોરણ 9માં આપણે જે ગુણધર્મનો ઉપયોગ કર્યો છે એનો અભ્યાસ આપણે આકૃતિની મદદથી કરવાનો છે. જોતા જઈએ. જીવાના ગુણધર્મનો આપણે અભ્યાસ કર્યો છે પહેલી કૃતિ. બાજુની આકૃતિમાં 3.1માં C એ વર્તુળનું કેન્દ્ર છે અને
રેખ ડીઈ એ વર્તુળની જીવા છે. રેખ સીએફ લંબ જીવા ડીઈ છે. જો વર્તુળનો વ્યાસ 20 સેન્ટીમીટર હોય અને ડીઈ બરાબર 16 સેન્ટીમીટર હોય તો સીએફ કેટલા? ત્યાં નહીં, આપણને કઈ કઈ બાબત અહીંયા આગળ આપી છે એ જુઓ. પહેલાં તો આપણને શું કીધું? વર્તુળનો વ્યાસ 20 સેન્ટીમીટર. અહીંયા ક્યાંય 20 સેન્ટીમીટર દોરીને બતાવ્યું નથી, પણ આપણને એમ આપ્યું કે વ્યાસ 20 સેન્ટીમીટર છે. ડીઈ એટલે આપણી જે જીવા છે, વર્તુળની જીવા, એનું માપ 16 છે, તો આપણને પૂછ્યું સીએફ. હવે અહીંયા આપણને એક બાબત આપી હતી કે રેખ સીએફ લંબ જીવા ડીઈ, એટલે આ જે રેખાખંડ સીએફ છે એ ડીઈ પર લંબ છે. તો આ કૃતિ આપણને કેવી રીતે મળશે? એના માટે સવાલ પૂછ્યો છે, એ જુઓ, સવાલના જવાબ જુઓ અને ત્યાર પછી એ પ્રશ્ન આપણે ઉકેલી શકાય. તો એ ગયા વર્ષનું જ આપણે યાદ કરીને કરવાનું છે, એટલે ફક્ત અહીંયા કહું છું એ તમારે લખી નાખવાનું. આ પ્રશ્ન ઉકેલવા માટે ઉપયોગી પ્રમેય અને ગુણધર્મ યાદ કરીને લખો. કયા કયા પ્રમેય આમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ? જેમ કે પહેલું, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ. આપણે આ જોઈ ગયા છે, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ. તો શું આવશે? જીવાને દુભાગે છે. આપણે આ બાબત જોઈ ગયા છે. શું કરે? જીવાને દુભાગે. એટલે આ પહેલો પ્રમેય. તો ધ્યાન આપજો, આ લંબ દોર્યો તો અહીંયા આગળ દુભાગે છે એવું આપ્યું. બીજો એક પ્રમેય એમાં વાપરવાનો છે, એ કયો? હવે જુઓ, દુભાગે છે એનો અર્થ એમ કે જે મધ્યબિંદુ છે એ દુભાગે એટલે કે રેખાખંડના બે એકરૂપ ભાગ કરે છે. હવે આ કર્યા બાદ ત્રીજું શું કરવાનું છે? એટલે બે પ્રમેય કયા કયા? એક તો આ પ્રમેય, કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે, અને બીજો ત્યાર પછી આપણને કયો મળશે એ હવે ધ્યાન આપો. અહીંયા તમે યાદ રાખજો, વ્યાસ છે 20 અને ડીઈ 16. તો બીજું જે છે પ્રમેય અથવા તો એનો ગુણધર્મ કહીએ આપણે, તો એ કયો આવશે? જેમ કે હવે આપણે અહીંયા આગળ સીડી અથવા તો સીઈ કંઈ પણ એક જોડી દો. તો આ જે ત્રિકોણ સીએફડી અથવા તો જો સીઈ દોરો તો ત્રિકોણ સીએફઈ, કોઈ પણ એક ત્રિકોણ લઈ લેવાનો. પહેલું આપણને એમ કીધું કે રેખ સીએફ લંબ જીવા ડીઈ, એટલે એ જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. હવે ડીઈ બરાબર આપણને આપ્યું 20. તો સીએફ એને દુભાગે એટલે એફઈ અને ડીએફ સેમ થાય, અને એ કેટલું થઈ જશે? 10. એટલે 10 સેન્ટીમીટર થઈ ગયો, બરાબર. હવે આપણને વ્યાસ આપ્યો 20. સોરી, અહીંયા આગળ થોડી લખવામાં ભૂલ થઈ ગઈ છે. ડીઈ બરાબર આપણને આપ્યું છે 16, એટલે ડીએફ અને એફઈ થઈ જશે 8. 10 નહીં પણ 8. અને વ્યાસ આપ્યો છે 20. વ્યાસ 20, તો આ સીઈ જુઓ, સીઈ ત્રિજ્યા છે, તો ત્રિજ્યા બરાબર વ્યાસનું અડધું, આર બરાબર વ્યાસના છેદમાં 2. 20/2 એટલે આ કેટલા થઈ જાય? 10. એફઈ મળ્યું આપણને 8. હવે તમે જુઓ, ત્રિકોણ સીએફઈ કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ એટલે બીજો કયો આપણને પ્રમેય કામ લાગશે? પાયથાગોરસનો પ્રમેય, જે આપણે આગળના પ્રકરણમાં શીખી ગયા. તો પાયથાગોરસના પ્રમેય મુજબ 10નો વર્ગ બરાબર, એટલે કે સીઈનો વર્ગ બરાબર સીએફનો વર્ગ વત્તા એફઈ. આપણને આ પ્રમેય ખબર છે. બાદબાકી કરીએ, 10ના વર્ગમાંથી 8નો વર્ગ બાદ થાય. આપણને ત્રયક પણ યાદ છે કે 8 અને 10 આવતા હોય, જેમાં કર્ણ 10 હોય, એ ત્રયક કયું છે? તો આપણે જાણીએ છીએ 6, 8, 10. અથવા તો પાયથાગોરસનો પ્રમેય કરો, 10નો વર્ગ 100, એમાંથી 8નો વર્ગ 64 બાદ થયો, તો કેટલા રહી ગયા? 36. અને 36નું વર્ગમૂળ એટલે સીએફ આવે 6. તો આપણને અહીંયા સીએફ શોધવા કીધું 6. તો અહીંયા 3 પ્રમેય અથવા ગુણધર્મ છે. તો 3 ગુણધર્મ કયા કયા? તો એક પ્રમેય અને ગુણધર્મ. પહેલો પ્રમેય આ, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. પછી બીજું કે ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધી હોય છે, એટલે 20 પરથી ત્રિજ્યા શોધી અડધી એટલે 10. અને ત્રીજું પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને આપણે સીએફ બાજુને શોધી લીધી. એટલે આ પ્રમાણે એક પ્રમેય અને બે પ્રમેય અને એક ગુણધર્મનો આપણે ઉપયોગ કર્યો. એટલે આ 9મા ધોરણનું છે, જે આપણે ફક્ત યાદ કરી લેવાનું હતું. હવે એવી જ રીતે પાછળ બીજી એક કૃતિ આપી છે, એમાં પણ આપણે ગુણધર્મ યાદ કરવાનો છે. કયો કયો એ જોઈ લઈએ. બાજુની આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર O. હવે તમે તમારું પાનું નંબર 48 ખુલ્લું રાખજો. આ 48 પર આપણે આવ્યા. આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર O અને જીવા રેખ QR છે. જીવા QRનું મધ્યબિંદુ P છે. QR બરાબર 24
અને ઓપી બરાબર 10, તો વર્તુળની ત્રિજ્યા શોધો. અહીં આગળ આપણને શોધવા કીધું. આ પ્રશ્ન માટે પણ આપણને 2 ઉપયોગી પ્રમેય લખવા કીધા. કયા 2 પ્રમેય? હવે આકૃતિ મોટી કરીને બતાવો. માહિતી તમે તમારી ચોપડીમાંથી જુઓ. શું આપ્યું છે એ ધ્યાન આપો. કેન્દ્ર ઓ છે એ આપણને ખબર છે. જીવા આ નીચે જે આપી છે રેખ ક્યુઆર, આ આપણી જીવા છે. હવે જીવા ક્યુઆરનું મધ્યબિંદુ પી છે, એટલે કે આ મધ્યબિંદુ આપ્યું છે, તો ક્યુપી બરાબર પીઆર. હવે આખું ક્યુઆર કેટલું આપ્યું આપણને? 24. તો ક્યુપી બરાબર પીઆર બરાબર કેટલા આવશે? 12. તો અહીં આગળ 12 લખો કે આ 12 લખો, એક જ છે. હવે આપણને ઓપી કેન્દ્ર અને આ જીવાનું મધ્યબિંદુ એને જોડતો રેખાખંડ જેની લંબાઈ આપી છે આપણને 10. તો વર્તુળની ત્રિજ્યા શોધવા કીધી છે. ધારો કે ત્રિજ્યા દોરીએ એટલે કે ઓઆર, રેખ ઓઆર જોડો. તો હવે અહીંયા કયા 2 પ્રમેય? ધ્યાન અહીંયા આપણને આગળના પ્રમેયની જેમ લંબ નથી આપ્યું, પણ અહીંયા શું આપ્યું? પી એ જીવા ક્યુઆરનું મધ્યબિંદુ છે. તો બીજો પ્રમેય યાદ કરો. જીવાનું મધ્યબિંદુ અને કેન્દ્ર, અથવા તો અલગ રીતે બોલીએ કે વર્તુળનું કેન્દ્ર અને જીવાના મધ્યબિંદુને જોડતો રેખાખંડ જીવાને લંબ હોય છે. ફરીથી કહું છું, વર્તુળનું કેન્દ્ર અને જીવાના મધ્યબિંદુને જોડતો રેખાખંડ જીવાને લંબ હોય છે. આ પહેલો પ્રમેય, એટલે રેખ ઓપી લંબ જીવા ક્યુઆર આપણને મળી ગયું. હવે આપણે રેખ ઓઆર ત્રિજ્યા દોરી દીધી. તો જુઓ, ત્રિકોણ ઓપીઆર કાટકોણ ત્રિકોણ મળી ગયો. તો હવે કાટકોણ ત્રિકોણ મળ્યો. ઓપી બાજુ 10, પીઆર બાજુ 12 અને ઓઆર તેનો કર્ણ થશે, કારણ કે ખૂણો ઓપીઆર 90° છે. તો ફરીથી પાછો પાયથાગોરસનો પ્રમેય કામ લાગે. એટલે નંબર 2 બીજો પ્રમેય પાયથાગોરસનો, કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકી બેની 2 બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. તો ઓઆરનો વર્ગ બરાબર ઓપી કેટલું છે? 10નો વર્ગ વત્તા પીઆર કેટલું મળ્યું આપણને? 12નો વર્ગ. 10નો વર્ગ 100 વત્તા 12નો 144 બરાબર 244. પણ 244નું ડાયરેક્ટ વર્ગમૂળ નીકળતું નથી. તો ઓઆર બરાબર વર્ગમૂળમાં 244. વર્ગમૂળમાં 244. હવે ધારો કે આપણે એને 4 વડે ભાગીએ, 4નું વર્ગમૂળ નીકળે છે. તો 4 વડે ધારો કે આને ભાગીએ તો 4 ગુણ્યા 4 × 24 ને 4 × 4. હવે 61ને આગળ અવયવ પડશે નહીં, એટલે 4 ગુણ્યા 61. ઓઆરનો સ્ક્વેર બરાબર 4 ગુણ્યા 61. તો ઓઆર બરાબર વર્ગમૂળ લઈએ તો 2√61. આ આપણો જવાબ આવે. આવા દાખલા આપણે ગયા વર્ષે શીખી ગયા છીએ. એટલે આ 2 પ્રમેયનો ઉપયોગ કરીને આપણે દાખલો કરી શકીએ. એટલે આ તમને ગયા વર્ષનું યાદ દેવડાવી દીધું. એટલે દરેક વખતે કયા કયા પ્રમેય એ તમારે લખી નાખવાના. હવે કૃતિ 3. કૃતિ 3માં શું કીધું છે? આકૃતિ જુઓ, ત્યાર પછી સમજીએ. આકૃતિમાં એમ વર્તુળનું કેન્દ્ર. હવે આકૃતિમાં જોતા જાઓ અને માહિતી તમારી ચોપડીમાંથી જુઓ. આકૃતિમાં એમ વર્તુળનું કેન્દ્ર છે અને રેખ AB વ્યાસ છે. જુઓ, આ એમ વર્તુળનું કેન્દ્ર અને આ AB આખો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે. રેખ MS ઉપરનો રેખાખંડ, લંબ જીવા AD, એટલે અહીંયા MS લંબ જીવા AD, અને રેખ MT લંબ જીવા AC. ખૂણો DAB, ધ્યાન આપજો, ઉપરનો આ ખૂણો DAB સરખી નિશાની કરેલી જ છે. એકરૂપ ખૂણો CAB. તો સાબિત કરો કે જીવા AD એકરૂપ જીવા AC. હવે આમાંથી આપણને સવાલ એમ પૂછ્યો કે નીચેનામાંથી તમે કયા પ્રમેયનો ઉપયોગ કરશો? ચોપડીમાં જોજો, 2 પ્રમેય આપ્યા છે. કયો પ્રમેય ઉપયોગ કરી શકાય? વર્તુળની 2 જીવા વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે હોય તો તેમની લંબાઈ સમાન હોય છે. આ પહેલો પ્રમેય. અને બીજું, એક જ વર્તુળની એકરૂપ જીવા વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે હોય છે. હવે અહીંયા જુઓ, આપણને 2 જીવા એકરૂપ બતાવવા કીધી છે. પહેલેથી એકરૂપ છે એવું આપ્યું નથી. એટલે નંબર 2 વાળો જે પ્રમેય છે કે એક જ વર્તુળની એકરૂપ જીવા, એ આપણને કામ નહીં લાગે, કારણ કે જીવાઓ પહેલાંથી એકરૂપ આપી નથી. આપણે એને એકરૂપ બતાવવાની છે. જીવા AD એકરૂપ જીવા AC એવું આપણે બતાવવાનું છે. તો પહેલો જે પ્રમેય છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. કયો પ્રમેય છે? વર્તુળની 2 જીવા વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે હોય
તો તેમની લંબાઈ સમાન. એટલે જો આ બે જીવાની લંબાઈ સમાન બતાવવી હોય તો આપણે તેને કેન્દ્રથી સમાન અંતરે બતાવવું પડે. અંતર હંમેશા લંબ લેવાય. એટલે જીવા એડી અને જીવા એસીનું કેન્દ્ર એમથી અંતર, તો MS અને MT એ તેના અંતર છે. તો એનો અર્થ એમ કે આપણે MS એકરૂપ MT બતાવવું પડે. હવે એ કઈ રીતે બતાવીએ તો ફરીથી જોઈ લો. આ આપણે યાદ કરવાનું છે, બધું જે શીખી ગયા છે. MS એકરૂપ MT બતાવવા માટે બે ત્રિકોણ કયા કયા છે એ જુઓ. ત્યાં અહીંયા ત્રિકોણ ASM આ ઉપરનો નંબર 1 અને ત્રિકોણ ATM નીચેનો નંબર 2. હવે આમાં સૌથી પહેલાં રેખ MS લંબ જીવા AD આપેલું છે અને રેખ MT લંબ જીવા AC. એનો અર્થ એમ ખૂણો MSA બરાબર 90°, કારણ કે લંબ આપ્યું, અને ખૂણો MTA બરાબર પણ 90°, કારણ કે MT લંબ AC આપ્યું. એટલે આ બે ખૂણા એકરૂપ. બીજું ખૂણો DAB એકરૂપ ખૂણો CAB. હવે આખી બાજુ ન લખવી હોય તો ખૂણો SAM એકરૂપ ખૂણો TAM, કારણ કે A'(S') D અને A'(T') C. એટલે આપણું D ને બદલે ખાલી S લખીએ અને B ને બદલે અહીંયા આગળ M લખીએ તો આ બે ખૂણા એકરૂપ થયા. અને બાજુ AM એકરૂપ બાજુ AM સામાન્ય બાજુ. તો તમે જુઓ બા ખૂ ખૂ કસોટી થઈ ગઈ. એક બાજુ એક આ કાટકોણ અને બીજો એક આ આપણને આપેલો છે એ ખૂણો, કારણ કે આ બે ખૂણા એકરૂપ એટલે કે દુભાજક આપેલો છે. તો ધ્યાન અહીંયા બાખું ખૂ કસોટીથી બે ત્રિકોણો એકરૂપ. બે ત્રિકોણો એકરૂપ તો એની સંગત બાજુઓ એટલે MS બરાબર MT. એનો અર્થ એમ કે જે બે લંબ દોર્યા છે જીવા પર એ એકરૂપ એટલે કે અંતર સમાન. તો આપણું પહેલું પ્રમેય કે જે બે જીવા કેન્દ્રથી સમાન અંતરે છે તો તેની લંબાઈ સમાન હોય છે. MS = MT માટે રેખ AD એકરૂપ રેખ AC કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ એકરૂપ હોય છે. તો આ બધા પ્રમેય આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે, જે આપણે ફક્ત યાદ કરવાના હતા. અને આપણને નીચે પૂછ્યું છે કે આ સિવાય ત્રિકોણની એકરૂપતાની નીચે પૈકી કઈ કસોટી ઉપયોગી થશે? તો આપણે જોઈ ગયા. આપણને કઈ કસોટી ઉપયોગ થઈ? ચોથી, ખૂ ખૂ બા. બાખું ખૂ બોલીએ કે ખૂ ખૂ બા એક જ છે, એટલે આપણને ચોથા નંબરની કસોટી ઉપયોગમાં આવી. યોગ્ય કસોટી અને પ્રમેયનો ઉપયોગ કરીને સાબિતી લખો. એટલે આપણને જરૂર લાગશે તો હું આ 3 પ્રમેયના તમને અથવા દાખલા બતાવી દઈશ અથવા આની સાબિતી. અને જો તમને સમજાઈ ગયું હશે તો આપણે આગળ વધીએ. તો હવે આગળ ધ્યાન આપો, જાણી લઈએ પહેલો મુદ્દો. એટલે હવે નવા મુદ્દા શરૂ થાય છે. 1, 2, 3 બિંદુમાંથી પસાર થતા વર્તુળો. એટલે કે ફક્ત એક બિંદુ આપ્યું હોય, 2 આપ્યા હોય કે 3, એમાંથી પસાર થતા કેટલા વર્તુળ દોરી શકાય? તો હવે અહીં આગળ જુઓ, તમને આકૃતિ બતાવી છે. બાજુની આકૃતિમાં એક સમતલમાં બિંદુ A દર્શાવ્યું છે. કેન્દ્ર બિંદુ P, Q અને RO એવા 3 વર્તુળો બિંદુ A માંથી પસાર થાય છે. બિંદુ A માંથી પસાર થતાં બીજા કેટલા વર્તુળ હોય એવું તમને લાગે છે? તો આપણે જોઈએ. ધારો કે A માંથી પસાર થતા વર્તુળ. હવે આકૃતિ પર ધ્યાન આપજો. P, Q અને R 3 કેન્દ્ર લીધા અને 3 કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ દોર્યા છે. હવે ફરીથી એકવાર કહું. P, Q અને R કેન્દ્રવાળા વર્તુળ લીધા અને 3 વર્તુળો કયા બિંદુમાંથી પસાર થાય છે? A. એટલે કે 3 વર્તુળો તો થાય જ છે. પછી એમ સવાલ પૂછ્યો કે આનાથી વધારે વર્તુળો બિંદુ A માંથી પસાર થાય છે? તો જોઈએ આપણે. જેમ કે હવે જોતા જાઓ. હવે જો આ એમાંથી પસાર થાય એવા આપણે બીજા ઘણા બધા વર્તુળો દોરી શકીએ છીએ. તો એને કેવા કહેવાય? અસંખ્ય વર્તુળો પસાર થાય છે. તો કહેવાનો અર્થ એમ કે એક જ બિંદુ આપ્યું હોય તો એમાંથી પસાર થતાં આપણે અસંખ્ય અથવા તો ગમે તેટલા વર્તુળો છે એવું કહી શકીએ છીએ. તો પહેલી લીટી કે એક જ બિંદુમાંથી પસાર થતાં અસંખ્ય વર્તુળો હોય છે એ આપણે આપણી નોટબુકમાં લખી લેવાનું છે. તો જે વસ્તુ લખવાની છે હું તમને ફરીથી હાઇલાઇટ કરીને બતાવી દઈશ.
અત્યારે સમજી લો. એટલે સૌથી પહેલું આપણે 1, 2, 3 બિંદુમાંથી પસાર થતા વર્તુળો. તો એમાં સૌથી પહેલાં આપણે આ વાક્ય લખવાનું છે, એ ધ્યાન આપો. એક જ બિંદુમાંથી પસાર થતા અસંખ્ય વર્તુળો હોય છે. હવે એનાથી આગળ જઈએ પાના નંબર 49 પર. હવે આપણને બાજુની આકૃતિમાં એ અને બી બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતા કેટલા વર્તુળો છે એવું પૂછ્યું છે, અને પછી 3 બિંદુમાંથી પસાર થતા કેટલા વર્તુળો, ને એના માટે કૃતિ બતાવી છે. તો એ કૃતિ પછી જોઈએ આપણે, એની સાથે સાથે આ જોતા જઈએ. જેમ કે પહેલાં ફક્ત એ અને બી એમ 2 જ બિંદુ આપ્યા. ધ્યાન આપજો. ધારો કે અહીં આગળ આપણને એ અને બી એમ 2 જ બિંદુ આપ્યા. તો આ 2 બિંદુમાંથી પસાર થતા કેટલા વર્તુળો આપણે દોરી શકીએ, તો તમને એક રફ આઈડિયા મળે એના માટે બતાવું છું. જેમ કે ધારો કે આ એક વર્તુળ, આ બીજું, તો આ પ્રમાણે અહીંયા બાજુની આકૃતિ જુઓ કે એ અને બી 2 બિંદુ આપ્યા. તો એમાંથી પસાર થતા કેટલા વર્તુળો આપણે દોરી શકીએ. તો એને સમજવા હોય તો કઈ રીતે સમજાય. જેમ કે આપણે એક ગુણધર્મ 9માં શીખી ગયા છે. એ ગુણધર્મનો અહીંયા ઉપયોગ કરવાનો કે આપણે રેખ એ બી દોરી, અને રેખ એ બીનો અહીંયા આગળ જો કંઈક રચના કરીને બતાવી છે. આ જે રેખા એલ છે એને શું કહીશું આપણે, રેખ એ બીનો લંબ દુભાજક. યાદ છે તમને? તો આ લંબ દુભાજક પર આપણે કોઈ પણ બિંદુ લઈએ, ગુણધર્મ યાદ કરો. કોઈપણ રેખાખંડના લંબ દુભાજક પર આવેલું કોઈપણ બિંદુ એ રેખાખંડના અંત્ય બિંદુઓથી સરખા અંતરે હોય છે. એટલે જેમ કે પી લઈએ તો પીનું અંતર એ અને બીથી સમાન. એવી રીતે ક્યુનું અંતર પણ એ અને બીથી સમાન. ધારો કે નીચે એક બિંદુ લીધું તો એનું અંતર પણ એ અને બીથી સમાન. અલગ અલગ બિંદુઓ લેતા ગયા. તો આવા ગમે તેટલા બિંદુઓ રેખા એલ પરના આપણે લઈએ તો એ બિંદુ એ અને બીથી સમાન અંતરે છે, એવું આપણે લંબ દુભાજકના પ્રમેયમાં શીખી ગયા છીએ. તો એનો અર્થ એમ, સમાન અંતર એ અને બીથી. તો ધારો કે હું ત્રિજ્યા પી એ લઉં તો જેટલું પી એ એટલું જ પી બી, જેટલું ક્યુ એ એટલું જ ક્યુ બી. દાખલા તરીકે નીચે કોઈ બિંદુ આર, તો જેટલું આર એ એટલું જ આર બી. પછી લીધું એસ, તો એસ એ એટલું એસ બી. એનો અર્થ એમ કે પી ક્યુ આર એસ એવું કોઈ પણ બિંદુ રેખા એલ પર લઈએ અને ત્યાંથી એ સુધીનું કે બી સુધીનું અંતર લઈએ તો એ ત્રિજ્યા થઈ જાય. અને એવડું વર્તુળ આપણે દોરીએ તો આપણે એ અને બીમાંથી પસાર થતું વર્તુળ દોરી શકીએ છીએ. આ આપણો લંબ દુભાજકનો પ્રમેય છે. રેખા એલ પર આવેલું કોઈપણ બિંદુ રેખાખંડના અંત્ય બિંદુઓથી સરખે અંતરે હોય છે. ક્યારે? કે જ્યારે રેખા એલ લંબ દુભાજક હોય. તો એનો અર્થ એમ થયો કે એ અને બીમાંથી પસાર થતાં અહીંયા પણ અસંખ્ય વર્તુળો આપણે દોરી શકીએ છીએ. એ જ આપણને બતાવ્યું છે. એટલે કે કોઈ પણ 2 બિંદુમાંથી આપેલા અસંખ્ય વર્તુળો દોરી શકાય. બરાબર. હવે ત્રીજી કૃતિ, એના પછી 3 આપણને બિંદુ આપ્યા, જેમ કે એ સી બી અથવા તો એ બી સી. હવે જુઓ, એ બી સીને ધારો કે આપણે જોડીએ. એ બી સીને જોડ્યું તો આપણને કઈ આકૃતિ મળે છે? ત્રિકોણ. તો ત્રિકોણના 3 શિરોબિંદુઓમાંથી પસાર થતાં કેટલા વર્તુળ દોરી શકાય એવું આપણને જોઈતું હોય તો તમે વિચાર કરો કે આપણને એક રચના આવે છે, જે રચના તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. તમે પરિવર્તુળની રચના શીખ્યા છો, યાદ છે? તો ત્રિકોણના 3 શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળને આપણે શું કહીએ છીએ? પરિવર્તુળ. તો એનો અર્થ એમ થયો કે 3, હવે પણ આ બિંદુઓ 3 કેવા છે એના વિશે ધ્યાન આપવાનું છે. આ 3 બિંદુઓ જે છે એને આપણે જોડશું તો આ 3 બિંદુઓ એક સમાન રેખા પર નથી. એટલે કે 3 બિંદુઓ કેવા છે? અસમરેખ છે. બરાબર. આને કેવા કહેવાય? અસમરેખ. તો 3 અસમરેખ બિંદુઓને આપણે જોડીએ તો એક ત્રિકોણ મળે. અને ત્રિકોણમાં 3 શિરોબિંદુઓમાંથી પસાર થતું એક વર્તુળ આપણે દોરી શકીએ છીએ. તો એનો અર્થ એમ કે આપણને પછી એક સિદ્ધાંત મળી ગયો કે 3 અસમરેખ બિંદુમાંથી પસાર થતું એક અને માત્ર એક જ વર્તુળ હોય છે. હવે આના પછી ધ્યાન આપો. ધારો કે આ એક રેખા મેં દોરી. હવે આ એક રેખા પર આ સી બિંદુ, બીજું એક લીધું ડી બિંદુ અને ત્રીજું એક લીધું ઈ બિંદુ. હવે તમે આ સી, ડી અને ઈ 3 સમરેખ બિંદુઓ મળ્યા. તમે કલ્પના કરો આ ત્રણેયમાંથી પસાર થતા હોય એવા કેટલા વર્તુળ દોરી શકાશે? તો તમે ધ્યાન આપો. ધારો કે સી અને ડીને જોડતા
એમાંથી ઘણા બધા વર્તુળ દોરી શકાય. સી અને ઈમાંથી પસાર થતા ઘણા, ડી અને ઈમાંથી પસાર થતા ઘણા, પણ ત્રણેમાંથી પસાર થાય. 3 બિંદુ આ રીતે આપ્યા હોય એમાંથી પસાર થતા વર્તુળ, તો વર્તુળ આવું હોય છે ખરું? 3માંથી પસાર થાય તો નહીં. એનો અર્થ એમ કે 3 સમરેખ બિંદુઓમાંથી પસાર થતું એક પણ વર્તુળ હોતું નથી. તો આપણે આ અલગ અલગ બાબતો શીખી લીધી. જો અહીંયા આગળ ત્રિકોણ બતાવ્યો અને આપણને ખબર છે ત્રિકોણના 3 શિરોબિંદુમાંથી એક પસાર થતું વર્તુળ આપણે દોરી શકીએ છીએ, પણ 3 સમરેખ બિંદુઓમાંથી પસાર થતું વર્તુળ દોરી શકાતું નથી. તો નીચેની બાબતો અગત્યની કેવી રીતે દોરાય છે એ આપણે જોવાનું નથી. આપણને આ 4 બાબતો અગત્યની છે એ ધ્યાનમાં રાખવાની છે. એટલે પછી લખજો, આ ધ્યાનમાં રાખીએ. પહેલું, એક જ બિંદુમાંથી પસાર થતા અસંખ્ય વર્તુળો દોરી શકાય છે અથવા અસંખ્ય વર્તુળો હોય છે. બીજું, 2 ભિન્ન બિંદુમાંથી પસાર થતા અસંખ્ય વર્તુળો હોય છે. ત્રીજું, 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું એક અને માત્ર એક જ વર્તુળ હોય છે. અને ચોથું, 3 સમરેખ બિંદુઓમાંથી પસાર થતું એક પણ વર્તુળ હોતું નથી. આ ગુણધર્મ આપણે બરાબર ધ્યાનમાં રાખવાનો છે. હવે આને આધારે આગળનો મુદ્દો જોઈએ. હવે તમારા નેક્સ્ટ પેજ પર જાઓ, પાના નંબર 50. હવે જો અહીંયા આગળ તમને 3 આકૃતિ બતાવી. હવે આપણે જોવાનું છે સ્પર્શક અને છેદક. તો સ્પર્શક અને છેદક વિશે જોતી વખતે 3 આકૃતિ પહેલાં જુઓ. પહેલી આકૃતિમાં એ કેન્દ્રવાળું વર્તુળ અને રેખા એલ 3.8માં 3 આકૃતિ બતાવી છે. આ પહેલી આકૃતિ છે. અહીંયા વર્તુળ અને રેખા એલ આ બે વચ્ચે એક પણ બિંદુ સામાન્ય નથી. આ પહેલી આકૃતિ, બરાબર. હવે બીજી જુઓ, આ બીજી આકૃતિ. બીજી આકૃતિમાં વર્તુળ અને રેખા એમ આ બંનેમાં કેટલા બિંદુ સામાન્ય છે? તો એક જ બિંદુ સામાન્ય છે. એ કયું છે? પી. તો એ વખતે પીને સ્પર્શ બિંદુ કહેવાય છે અને રેખા એમને શું કહેવાય? સ્પર્શક કહેવાય છે. જ્યારે કોઈ એક રેખા વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શે અથવા તો કોઈ એક રેખા અને વર્તુળમાં એક જ બિંદુ સામાન્ય હોય ત્યારે તે રેખાને વર્તુળનું સ્પર્શક કહેવાય છે. એટલે રેખા એમ થઈ ગયો આપણો સ્પર્શક અને બિંદુ પી સ્પર્શ બિંદુ. હવે ત્રીજી આકૃતિ જુઓ. ત્રીજી આકૃતિમાં રેખા એન અને વર્તુળને કેટલા બિંદુ સામાન્ય છે? તો તમે જોઈ શકો છો કે 2 બિંદુ ક્યુ અને આર. તો 2 બિંદુ સામાન્ય હોય ત્યારે તેને વર્તુળની સાથેના છેદન બિંદુ કહેવાય છે. એટલે કે બિંદુ ક્યુ અને બિંદુ આર એ વર્તુળના છેદન બિંદુ છે અને રેખા એન એ વર્તુળનો છેદક કહેવાય છે. તો જો પહેલામાં વર્તુળ અને રેખા વચ્ચે એક પણ બિંદુ સામાન્ય નથી ત્યારે એના વિશે કોઈ ખાસ બાબત નથી. બીજી આકૃતિમાં વર્તુળ અને રેખા વચ્ચે એ બંનેમાં એક જ સામાન્ય બિંદુ છે. જ્યારે એક જ સામાન્ય બિંદુ હોય તો રેખાને સ્પર્શક અને બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. અને ત્રીજી આકૃતિમાં જે રેખા છે અને વર્તુળ છે એની વચ્ચે 2 સામાન્ય બિંદુ છે. જ્યારે 2 સામાન્ય બિંદુ હોય ત્યારે એને સ્પર્શક કહેવાતો નથી, પણ એ બિંદુઓને છેદન બિંદુ કહેવાય છે અને રેખાને છેદક કહેવાય છે. તો આ આકૃતિ 3 એટલે કે સ્પર્શક અને છેદક, આ ત્રણેય આકૃતિ અને એની નીચે જે 3 વાક્ય લખ્યા છે, આ પહેલું, આ બીજું અને એની નીચે જે આપ્યું છે ત્રીજું, છેદક કહેવાય છે, ત્યાં સુધીનું તમારે લખવાનું છે. હવે એક મહત્ત્વનો ગુણધર્મ છે જે આપણે જોઈ લઈએ. એટલે કૃતિ શું આપી એ ખાલી સાંભળી લો. તમારી ચોપડીમાં જોજો, બાજુમાં જે કીધું છે એ પ્રમાણે એક વર્તુળ દોર્યું અને એની એક ત્રિજ્યા દોરી, રેખ ઓપી. તમને જોવા મળે છે ત્રિજ્યા ક્યાં આગળ છે? આ રેખ ઓપી આપણી ત્રિજ્યા છે, બરાબર. હવે આ ત્રિજ્યા દોરી. હવે ત્રિજ્યાને લંબ હોય એવી એક રેખા એ બી દોરી. કઈ દોરી છે? એટલે કે એક લંબ રેખા દોરી જે વર્તુળને એ અને બી બિંદુમાં છેદે છે. એટલે આપણને આ રેખાની વાત કરી છે કે જે એ અને બી બિંદુમાં છેદે છે અને એને ત્રિજ્યાને લંબ દોરી છે. હવે આપણને શું કરવા કીધું? કલ્પના કરો કે આ રેખા એ બી એ બિંદુ ઓથી પી તરફ સરકે છે. પણ કેવી રીતે સરકે છે?
કે બીજી જે આ રેખા મળે એ પહેલીને સમાંતર આવે, એટલે પહેલી રેખાને સમાંતર હોય એવી રીતે નવી નવી રેખાઓ બનતી જાય એ રીતે સરકે. તો બીજી એક રેખા જે પહેલીને સમાંતર, તો પહેલીને સમાંતર હોય તો એ પણ ઓપીને લંબ જ થશે. પછી વધારે સરકાવી તો આ ત્રીજી રેખા મળી, એ પણ આ પહેલીને સમાંતર, તો સમાંતર જ દોરી એટલે અહીંયા આગળ પણ લંબ જ મળશે, કારણ કે આ બધા સંગત કોણો છે આ ત્રણે. તો સંગત કોણો એકરૂપ જ હોય એટલે પહેલાં આગળ 90, તો બીજા આગળ પણ 90 અને ત્રીજા આગળ પણ 90, કારણ કે આપણે સમાંતર રેખાઓ દોરી છે. હજી આગળ સરકાવી, ચોથી રેખા મળી, એ પણ પહેલીને અથવા 1, 2, 3ને સમાંતર, તો એ પણ ઓપીને લંબ. અને છેલ્લે એક રેખા સરકાવીને એવી રીતે દોરી કે એ રેખા પીમાંથી પસાર થઈ, એટલે કે પી બિંદુ કેવી રીતે મળ્યું, જો અહીંયા દરેક વખતે એ અને બી નવી નવી જગ્યાએ આવતા ગયા, તો છેલ્લે એ અને બી પીમાં આવીને સમાઈ ગયું. એવી રીતે આપણને એક રેખા મળી જે આ ત્રિજ્યાને લંબ હોય. તો ત્રિજ્યાને લંબ હોય અને આ પીમાંથી પસાર થાય એવી રેખા મળી, તો એ આપણને આ બધાને સમાંતર છે એટલે એ પણ કેવી મળશે, લંબ જ મળશે. તો એને આધારે પણ પીમાંથી પસાર થયો એનો અર્થ એમ કે વર્તુળ અને આ જે રેખા છે એ બે વચ્ચે આ એક જ બિંદુ સામાન્ય છે, અને એક જ બિંદુ સામાન્ય એટલે શું થઈ ગયો, સ્પર્શક. તો એનો અર્થ એમ થયો કે આ ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો પણ કાટકોણ હશે, એટલે કે ત્રિજ્યા ઓપી અને રેખા એ બી પરસ્પરને, જો રેખા એ બી અહીંયા આવી જાય તો રેખા એ બી પરસ્પરને લંબ આપણને મળશે. તો આના પરથી કયો ગુણધર્મ મળ્યો કે વર્તુળના કોઈ પણ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક તે બિંદુને જોડનારી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે કે હવે ધ્યાન આપો, કોની વાત કરી, વર્તુળના કોઈ પણ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક, એટલે ધારો કે આ રેખા એલ એ આપણો સ્પર્શક છે, એમાંથી પસાર થતી રેખા એ તે બિંદુને, એટલે કે જે બિંદુએ સ્પર્શક હોય તે બિંદુને જોડનારી ત્રિજ્યાને, એટલે આ બિંદુને જો આપણે કેન્દ્ર સાથે જોડીએ તો જે ત્રિજ્યા મળે તો એ ત્રિજ્યાને આ સ્પર્શક લંબ હોય છે. આ ગુણધર્મને સ્પર્શક ત્રિજ્યાનો પ્રમેય કહેવાય છે. તમારી ચોપડીમાં પેજ નંબર 50 પર આ છેલ્લું વાક્ય છે, ફરીથી એકવાર ધ્યાન આપી દો કે વર્તુળના કોઈ પણ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક તે બિંદુને જોડનારી ત્રિજ્યાને, જે બિંદુમાંથી સ્પર્શક દોર્યો હોય એને જોડનારી રેખા, એટલે કે જોડનારી ત્રિજ્યાને લંબ હોય છે. આ સ્પર્શક ત્રિજ્યાનો પ્રમેય છે. હવે આ જે પ્રમેય છે એને અપ્રત્યક્ષ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ, એટલે કે પરોક્ષ રીતે. એ ફક્ત આપણા જાણવા માટે છે, જે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. અત્યારે આપણે ફક્ત અહીંયા સુધી જ રાખીએ, અને કઈ કઈ બાબતો લખવાની છે એ હું તમને પછી મોકલાવી દઈશ. થેન્ક યુ.